નમસ્કાર મિત્રો, આજે આપણે ફણગાવેલા મગના વડા બનાવીએ છીએ અને આ વિડીયો તમે જોશો એ સમયમાં કદાચ અમે શિકાગોમાં લેન્ડ થઈ ચૂક્યા હોઈશું. આપણા આ વિડીયો યુએસએમાં પણ રાબેતા મુજબ ચાલુ રહેશે, તો ચેનલમાં જોડાયેલા રહેજો. ચાલો રેસીપીની શરૂઆત કરીએ. बहाने बनाने वाले कभी पैसे नहीं बनाते और पैसे बनाने वाले कभी बहाने नहीं बनाते. આ ટોપિક આજે છેલ્લે ચલતે ચલતેમાં. આજે આપણે ફણગાવેલા મગના અલગ અલગ બે રીતના વડા બનાવીશું. મસાલો તૈયાર કરી લઈએ. લસણ, લીલા મરચાં અને આદુને ચોપ કરી લઈએ. મગને અડધા અડધા કરી લઈએ. વડા બનાવવા માટે મગને અધકચરા કરી લઈએ. આપણે ગોટાનો લોટ તૈયાર કરી લઈએ. 1 કપ બેસન ઉમેરીશું. અડધો કપ ચોખાનો લોટ ઉમેરીશું. મસાલા ઉમેરી દઈએ. 1 ચમચી અધકચરી કરેલી વરિયાળી, અડધી ચમચી મરી પાવડર, 1 ચમચી અધકચરી કરેલી સૂકી ધાણી ઉમેરીએ. 1 ચમચી અજમો હાથથી મસળીને ઉમેરી દઈએ. અહીંયા અમે રોક સોલ્ટ લીધું છે 1 ચમચી. ખાંડેલા આદુ લસણ મરચાં ઉમેરીએ. અડધા આપણે વડા માટે રાખીશું. લીલા ધાણા ઉમેરીએ. બે ચમચી જેટલું તેલ ઉમેરીશું. થોડું જલ રેડીને જાડું બેટર તૈયાર કરીએ. મિત્રો, અહીંયા તમે હળદર છે, લાલ મરચું છે, મસાલો તમે તમારા સ્વાદ મુજબ કંઈ પણ ઉમેરી શકો છો. ફણગાવેલા મગ ઉમેરી દઈએ. 1/4 કપ જેટલા ફણગાવેલા મગ ઉમેરીશું. ઢાંકીને સાઈડ પર મૂકી દઈએ. આપણે વડા બનાવવાનો લોટ તૈયાર કરી લઈએ. 1 કપ બાજરીનો લોટ લીધો છે. અડધો કપ પીળી મકાઈનો લોટ ઉમેરીશું. મસાલા ઉમેરી દઈએ. ખાંડેલું આદુ લસણ મરચાં ઉમેરીએ. 1 ચમચી જીરું, અડધી ચમચી હળદર, 1 ચમચી રોક સોલ્ટ ઉમેરીશું. 2 ચમચી તેલ ઉમેરીશું. મસાલા મિક્સ કરી લઈએ. ચોપ કરેલા મગ ઉમેરી દઈએ. લીલા ધાણા પણ ઉમેરી દઈએ. થોડું થોડું જળ ઉમેરી કઠણ લોટ તૈયાર કરીશું.
થઈ ગયું છે. આપણે નાના નાના ગોટા તૈયાર કરી લઈએ. ગોટા ઉપર થોડો ચાટ મસાલો છાંટીએ. મિત્રો, અહીંયા અમે આટલી નાની સાઈઝના વડા બનાવીએ છીએ. તમારે જેવા જોઈએ એ સાઈઝના બનાવીને તળી લેવા. મિત્રો, આજે મારે તમારી સાથે એક એવી બીમારી વિશે વાત કરવી છે જે દુનિયાના 90% લોકોમાં જોવા મળે છે. આ બીમારીનું નામ બહાનાઇટિસ. શું તમે ક્યારેય તમારી જાતને આવું કહ્યું છે? મારે જીમ જવું છે પણ ટાઈમ નથી, મારે બિઝનેસ કરવો છે પણ પૈસા નથી, મારે ભણવું છે પણ મૂડ નથી. જો તમારો જવાબ હા છે તો આ વિડીયો તમારા માટે છે. આજે આપણે જાણીશું કે આપણા બહાના આપની પ્રગતિને કેવી રીતે રોકે છે અને તેમાંથી બહાર કેવી રીતે આવવું. મિત્રો, આપણે બહાનાનો ઉપયોગ ક્યારે કરીએ છીએ? આપણી ભૂલ ઢાંકવા માટે, કાં તો કોઈ શરત ચૂક થઈ હોય એના માટે આપણે બહાનાનો ઉપયોગ કરીએ છીએ. મિત્રો, બહાના એ બીજું કંઈ નહીં પણ આપણા ડરનું એક કવર છે. જ્યારે આપણને કોઈ કામ કરવામાં ડર લાગે અથવા આળસ આવે ત્યારે આપણું મગજ એક મસ્ત લોજિકલ બહાનું શોધી કાઢે છે જેથી આપણને ખરાબ ન લાગે. યાદ રાખજો, જે લોકો બહાના બનાવવામાં એક્સપર્ટ હોય છે તે બીજું કંઈ કરવામાં એક્સપર્ટ નથી બની શકતા. તમે દુનિયાને કહી શકો છો કે તમે નસીબ ખરાબ હોવાને કારણે નિષ્ફળ ગયા, પણ શું તમે તમારી જાતને અરીસામાં જોઈને આ કહી શકો? બહાના માત્ર તમને સાંત્વના આપે છે, સફળતા નહીં. તમને લાગે છે કે જે લોકો આજે સફળ છે તેમની પાસે બધું જ પહેલેથી હતું? વિચારો, જો અબ્રાહમ લિંકને ગરીબીનું બહાનું કાઢ્યું હોત તો? જો સ્ટીવ જોબ્સે પોતે બનાવેલી કંપનીમાંથી કાઢી મૂક્યા પછી હાર માની લીધી હોત તો? જો ધીરુભાઈ અંબાણીએ મારી પાસે મૂડી નથી એવું વિચારીને પેટ્રોલ પંપ પર જ નોકરી ચાલુ રાખી હોત તો? આજે આપણે તેમનું નામ પણ ન જાણતા હોત. આ લોકો પાસે પણ હજારો કારણો હતા કામ ન કરવાના, પણ તેમની પાસે એક મજબૂત કારણ હતું, કામ કરવાનું. તમારી પાસે બે જ રસ્તા છે, કાં તો પરિણામ મેળવો, કાં તો બહાના આપો. તમે બંને એકસાથે ક્યારેય નહીં મેળવી શકો. તો હવે પ્રશ્ન એ છે કે આમાંથી બહાર કેવી રીતે આવવું? બહુ સરળ છે. આજથી જ્યારે પણ મનમાં બહાનું આવે કે આજે નથી કરવું, ત્યારે તમારી જાતને પૂછો, જો અત્યારે નહીં તો પછી ક્યારે? અને જો હું નહીં કરું તો બીજું કોણ કરશે? તમારા બહાનાને તમારી જવાબદારીમાં બદલી નાખો. મિત્રો, તમને એ ખબર છે સૌથી વધારે આપણે કયું બહાનું કાઢીએ છીએ? યાર, ટ્રાફિકમાં ફસાયો હતો એટલે મોડું થયું. અને કસરત કરવા માટે, ના કાલે તો પાક્કું જ. સવારે મોડું ઉઠાય તો સાલું સવારે એલાર્મ જ ન વાગ્યું. પણ મિત્રો, વર્ષો પહેલાં હું પણ આવી રીતે જ બહાના કાઢતો હતો. પણ પછી ધીરે ધીરે વાંચન પછી ખ્યાલ આવ્યો કે બહાનું શું છે. પહેલાં તો એ આપણને સર્વસામાન્ય લાગતું હતું. બહાનું કાઢવું એ કોઈ ગુનો નહોતો લાગતો, પરંતુ બહાનું કાઢવું એ આપણી જાત સાથેની છેતરપિંડી છે. બહાના આપણી લાઈફમાં એટલા બધા વણાઈ ગયેલા છે કે આપણને બહાના લાગતા જ નથી, આપણને સત્ય જ લાગતું હોય છે. બહાના કાઢવાથી આપને છટકબારીઓ શોધવાની આદત પડે છે. જો તમને વિડીયો ગમ્યો હોય અને તમને લાગે છે કે આ કોઈ એવા મિત્રને મોકલવા જેવો છે જે બહુ બહાના બનાવે છે, તો ચોક્કસ શેર કરજો. અને તમે કયા બહાના કરો છો અથવા તમને કયા બહાના સાંભળવા મળે છે એ કોમેન્ટમાં જરૂરથી લખજો. કોમેન્ટમાં લખો, નો મોર એક્સક્યુઝીસ, હવે વધારે બહાના નહીં. જો તમે આજથી જ તમારા ધ્યેય પર કામ કરવાનું નક્કી કર્યું હોય તો મળીએ આગામી વિડીયોમાં. ત્યાં સુધી
બહાના છોડો અને મહેનત શરૂ કરો.